જૂનાગઢ મનપામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતર્યા છે। આજે આ હડતાલનો 5મો દિવસ। લગભગ 800 સફાઈ કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતર્યા છે। ઘણી બધી તેમની માંગ છે। હડતાલનો આજે 5મો દિવસ। સફાઈ કર્મચારીઓ છે પોતાની માંગ પર મક્કમ છે। ડોર ટુ ડોર કચરા કલેક્શન કરનારાઓને કામગીરી ન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। મહિલાઓએ ડોર ટુ ડોર વાહન આગળ બેસીને વિરોધ નોંધાવ્યો। સફાઈ કામદારો યુનિયન આવતીકાલથી ધરણા સહિતના કાર્યક્રમો પણ આપનાર છે। આગામી દિવસોમાં નિર્ણય નહીં આવે તો હજુ પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ રહી છે। બીજી તરફ ડોર ટુ ડોર કચરા કલેક્શને કામગીરી હાથ ધરી। જુદા જુદા વિસ્તારોમાંથી કચરાના ઢગ ઉપાડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। પોલીસ બંદોબસ્ત સાથે ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી જ્યારે હાથ ધરવામાં આવી છે। 800 જેટલા સફાઈ કર્મચારીઓ છે પોતાની અનેક માંગો સાથે હડતાલ પર ઉતર્યા છે। 5મો દિવસ છે। મહિલાઓએ ડોર ટુ ડોર વાહન આગળ બેસીને વિરોધ પણ નોંધાવ્યો અને હજુ પણ જો નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમારી તંત્ર સાથે બેઠક થઈ છે પણ આજ દિન સુધી અમારા પ્રશ્ન હલ થયા નથી। અમારા જ્યાં સુધી પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે। અમે સત્યાગ્રહ છાવણીની મંજૂરી માંગી છે। અમને મંજૂરી મળી જશે એટલે અમે કાલથી સત્યાગ્રહ આંદોલન કરશું। 16 તારીખના અમને રેલીની મંજૂરી માંગી છે। રેલીની મંજૂરી મળી જશે એટલે રેલી કરી માન્ય કમિશનર સાહેબને, મેયર સાહેબને, કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું। તેમ છતાં પણ અમારા પ્રશ્ન હલ નહીં થાય તો મહાનગરપાલિકાની અંદર અમે તાળાબંધી અને રસ્તા રોકો જેટલી જો કાર્યક્રમ કરવાના થશે તો અમે કરશું। પણ અમે આશાવાદી છીએ કે આ બધું ન કરવું પડે અને વહેલાસર અમારો પ્રશ્ન હલ થશે।